આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે વિશેષ વેબ સમાચાર બુલેટિન અને હું છું આરતી ભટ્ટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે કોરોના મહામારી સંબંધી રિસર્ચ તથા વેક્સિન ડેવલપમેન્ટની ઇકોસિસ્ટમની સમીક્ષા બેઠક બોલાવી હતી. તેમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધન, મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર સહિત ઘણા વરિષ્ઠ વૈજ્ઞાનિકો અને અધિકારીઓ હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રી શ્રી મોદીએ આ બેઠક દરમિયાન કોરોના રસી અંગેની તૈયારીઓની સમીક્ષા કરી અને સીરો સર્વે તેમજ ટેસ્ટિંગમાં ઝડપ લાવવા નિર્દેશ કર્યા હતા. તદુપરાંત દેશમાં કોરોનાના પડકારોને પહોંચી વળવા વેક્સિન શોધવાના પ્રયાસોમાં સહાયક ઉત્પાદકોની સરાહના કરી હતી. અબડાસાની પેટા ચૂંટણી યોજવાની છે, તેની ચૂંટણી વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. હાલ કોવિડ-19ની પરિસ્થિતિને અનુલક્ષીને ચૂંટણીમાં સંક્રમણ ન ફેલાય તે માટેની તકેદારી રાખવામાં આવશે. મતદાન મથકો પર ફરજ પરના કર્મચારીઓના કોવિડ ટેસ્ટ કરવામાં આવશે. આ અંગે વધુ જાણકારી આપતા જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી શ્રી MB પ્રજાપતિએ આ મુજબ જણાવ્યું હતું. તમામ જે ચૂંટણી ફરજ પરનો સ્ટાફ છે એની સુરક્ષા માટે કમિશને ખૂબ ચીવટપૂર્વક વ્યવસ્થાઓ ગોઠવી છે. અત્યારે પણ અમે જ્યારે પણ મિટિંગો કે ટ્રેનિંગો વગેરે કરીએ છીએ ત્યારે કોવિડની પરિસ્થિતિ ધ્યાને રાખીને તમામ સુરક્ષાના ઉપાયો અજમાવીએ છીએ. સોશિયલ ડિસ્ટન્સ રાખવું, દરેકને હાથ સેનિટાઈઝ કરાવવા, માસ્ક ફરજિયાતપણે અમલ કરાવવો, એ રીતે અમે સુરક્ષાના ઉપાયો કરીએ છીએ. તમામ ટ્રેનિંગો હવા ઉજાસવાળા ખુલ્લા ઓરડાઓમાં આપવામાં આવે છે. જ્યારે ફરજ ઉપરનો સ્ટાફ ડિસ્પેચ થશે મતદાન મથકોએ જવા માટે ત્યારે પણ લગભગ 2000 ઉપરનો સ્ટાફ એક જગ્યાએ હશે ત્યારે સોશિયલ ડિસ્ટન્સનો પૂરેપૂરો અમલ કરવામાં આવે એવું અમે પ્લાનિંગ કર્યું છે. માણસોએ ઊભા રહેવા માટેના કુંડાળાઓ પણ અમે જે તે જગ્યા ઉપર રાખીશું. દરેક વ્યક્તિ જે છે ચૂંટણીમાં કામગીરી કરશે એનો કોવિડ ટેસ્ટ, રેપિડ એન્ટીજન ટેસ્ટ જે છે એ કરવામાં આવશે ને ત્યાર પછી જ એમને ચૂંટણી કરવા માટે મતદાન મથકે રવાના કરવામાં આવશે. એટલે આમ લગભગ 3000 માણસો, સુરક્ષાના માણસો સહિત 3000 થી 3500 જેટલો સ્ટાફ જે છે એક જ દિવસે આપણે ટેસ્ટ કરીને જ પછી એને મતદાન મથકે રવાના કરીશું, જેથી જો કોઈ એવું સંક્રમિત કર્મચારી હોય તો એના કારણે બાકીના વ્યક્તિઓને સંક્રમણ ન ફેલાય. મતદાન મથકના સ્ટાફની સુરક્ષા માટે N95 માસ્ક અને અન્ય સામગ્રીઓ જે છે જેમ કે સેનિટાઈઝરની બોટલ છે, હેન્ડ ગ્લવ્સ છે, રબરના, એ બધું અમે સામગ્રી આપવાના છીએ. મતદાન મથકે એની સિક્યોરિટી માટે ખાસ કરીને કોવિડના સંજોગો ધ્યાને લેતા તમામ સુરક્ષા ઇંતજામો COVID-19ની ગાઈડલાઇન જે ઇલેક્શન કમિશને આપી છે એ ગાઈડલાઇનનું સંપૂર્ણ પાલન કરીને એ લોકો ચૂંટણી સારી રીતે કરે અને ચૂંટણીના કારણે સંક્રમણ ન ફેલાય એ માટેના ઉપાયો કમિશને જે સૂચવ્યા છે એનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. મતદારો માટે પણ અગાઉ મેં કીધું એમ પૂરેપૂરી સુવિધા અને સલામતી જળવાય એ માટેના ઉપાયો અમલમાં મુકાયા છે. રાજકીય પક્ષો પણ પ્રચાર માટે અને ફોર્મ ભરવા માટેના જે ધારાધોરણો છે એમાં કમિશને ફેરફાર કરી ઉમેદવાર સાથે 2 જ વ્યક્તિ આ વખતે ચૂંટણી ફોર્મ ભરવા માટે આવી શકશે અને એ પણ સલામત સામાજિક અંતર અને માસ્ક, સેનિટાઇઝેશન વગેરે તમામ ઉપાયો એમાં પણ પ્રયોગમાં મૂકવાના છે. ધારાસભાની 8 બેઠકની પેટા ચૂંટણી બાબતે એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલના પ્રસારણ ઉપર ચૂંટણી પંચે મનાઈ ફરમાવી છે. ગુજરાતના સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી અજય ભટ્ટે બહાર પડેલ આદેશ પ્રમાણે 3 ઓક્ટોબર સવારના 6 વાગ્યાથી 7 ઓક્ટોબર સાંજે 6 વાગ્યા દરમિયાન એક્ઝિટ પોલ, ઓપિનિયન પોલ કે પોલ સર્વેનું રેડિયો અને ટેલિવિઝન માધ્યમો દ્વારા નહીં થઈ શકે. લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ 126(f)(b) હેઠળ આ અંગે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પણ દિલ્હીથી ચૂંટણી પંચ દ્વારા 14 ઓક્ટોબરે બહાર પાડી ચૂક્યું છે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખાની વિવિધ રચનાત્મક પ્રવૃત્તિ બદલ દેશની શ્રેષ્ઠ શાખા જાહેર થવા સાથે ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન ગાંધીધામના ડોક્ટર ભાવેશભાઈ આચાર્યને રાષ્ટ્રકક્ષાએ શ્રેષ્ઠ કાર્યકર તરીકે ગોલ્ડ મેડલ જાહેર થયો છે. ઉપરાંત શ્રેષ્ઠ કામગીરી બદલ રાજ્ય શાખાને ₹50 લાખનું ઇનામ પણ જાહેર થયું છે. આ સિદ્ધિ બદલ ખુશી વ્યક્ત કરતા ડોક્ટર ભાવેશભાઈ આચાર્યએ આ મુજબ જણાવ્યું હતું. ઓલ ઇન્ડિયા રેડક્રોસની શરૂઆત 1920માં થઈ, એટલે આ અમારું શતાબ્દી વર્ષ છે. તો શતાબ્દી વર્ષ હોવાથી ઓલ ઇન્ડિયા રેડક્રોસે જાહેર કરેલું કે જે ઓલ ઇન્ડિયાની અંદર જે બ્રાન્ચ શ્રેષ્ઠ કામગીરી કરશે એને ₹50 લાખ ઇનામ આપવામાં આવશે અને ફર્સ્ટ નંબર આપવામાં આવશે. અને બીજું એમને એ નિયમ જાહેર કર્યો, એમાં જે બ્લડ બેંક શ્રેષ્ઠ કામગીરી કરશે એને આ વર્ષે ₹50 લાખ ઇનામ આપવામાં આવશે. એના સંદર્ભમાં એ કોમ્પિટિશનમાં અમે લોકો પણ સામેલ હતા, કારણ કે ગુજરાત સ્ટેટની જે રેડક્રોસ બ્રાન્ચ છે એનો હું ચેરમેન છું
તો અમારી 2019-20ની જે એક્ટિવિટી હતી એ સમગ્ર દેશમાં ફર્સ્ટ નંબર આવ્યો, એટલે અમારી બ્રાન્ચને ફર્સ્ટ નંબર મળ્યો અને 50 લાખ રૂપિયા ઇનામ મળ્યું. બીજું, અમારી અમદાવાદ ની અંદર જે રેડક્રોસની બ્લડ બેંક છે એને પણ શ્રેષ્ઠ કામગીરી કરી, એટલે એ પણ અમને ફર્સ્ટ નંબર ઓલ ઇન્ડિયામાં આવ્યો અને અમને 50 લાખ રૂપિયા ઇનામ જાહેર થયું. ત્રીજી અમારી સિદ્ધિ એ હતી કે દર વર્ષે ઓલ ઇન્ડિયા રેડક્રોસ તરફથી શ્રેષ્ઠ કામગીરી કરતી એવી એક વ્યક્તિને ગોલ્ડ મેડલ રાષ્ટ્રપતિ તરફથી આપવામાં આવે છે. તો એ મારા સદભાગ્યે એ ગોલ્ડ મેડલ પણ મને મળ્યો અને આ અમારી ત્રીજી સિદ્ધિ. અને ચોથી સિદ્ધિ એ કે અમારા ગુજરાતની અંદર 16 બ્લડ બેંકો છે. તો છેલ્લા કેટલાય વર્ષોથી અમારે ઓલ ઇન્ડિયા લેવલે કોમ્પિટિશન હોય છે કે જે સ્ટેટની અંદર રેડક્રોસની બ્રાન્ચો સૌથી વધુ બ્લડ કલેક્ટ કરે એને ફર્સ્ટ ઇનામ આપવું. તો એમાં પણ અમારું ગુજરાત રેડક્રોસ ફર્સ્ટ આવ્યું. એટલે ગઈકાલે અમારી જે એજીએમ હતી આપણા દેશના આરોગ્ય મંત્રી શ્રી હર્ષવર્ધનજીના નેતૃત્વમાં, એની અંદર આ 4 સિદ્ધિઓ અમને હાંસલ થઈ, એનો અમને ખૂબ આનંદ છે અને અમે ખૂબ ગૌરવ અનુભવીએ છીએ. અમારી ગુજરાત રેડક્રોસ સોસાયટી ખૂબ માનવતાની એક્ટિવિટીઓ કરી રહી છે. અમે અદ્યતન લેબોરેટરી ચલાવીએ છીએ જેમાં નોમિનલ ચાર્જ લઈને લોકોને સર્વિસ આપીએ છીએ. સમગ્ર ગુજરાતમાં થેલેસેમિયાના ટેસ્ટ કરીને ગુજરાતમાંથી થેલેસેમિયાના અટકાવવાના પ્રયત્નો કરીએ છીએ. અમે ફિઝિયોથેરાપી સેન્ટર ટીબી પ્રોજેક્ટ ચલાવીએ છીએ. મહિલાઓમાં કેન્સર અટકાવવા માટે પેપ્સમિયર ટેસ્ટની લેબોરેટરી અમે સ્પેશિયલ ચલાવીએ છીએ. મેમોગ્રાફી સેન્ટર પણ ચલાવીએ છીએ. અનેક પ્રવૃત્તિઓ ચલાવી છે. અમે વૃદ્ધાશ્રમ ચલાવીએ છીએ. બહુ તદ્દન એર કન્ડિશન વૃદ્ધાશ્રમ છે અમારો, જેનું ઓપનિંગ નરેન્દ્ર મોદીએ 5 વર્ષ પહેલા કરેલું. પછી આર્ટિફિશિયલ લિમ્બ સેન્ટર અમે અમદાવાદમાં ચલાવીએ છીએ. તો જર્મન ટેકનોલોજીનું બહુ જ અદ્યતન આર્ટિફિશિયલ લિમ્બ અમે ત્યાં બનાવીએ છીએ. આમ અનેક પ્રકારની માનવતાવાદી પ્રવૃત્તિઓ અમારી ગુજરાતની અંદર રેડક્રોસના માધ્યમથી થાય છે. હું છેલ્લા 4 વર્ષથી રેડક્રોસમાં ગુજરાતમાં ચેરમેન છું અને એના અગાઉ 3 વર્ષ વાઇસ ચેરમેન હતો અને હજી મારી 2 વર્ષની મુદત બાકી છે. મને વિશ્વાસ છે કે અમે હજી ખૂબ વધુ ને વધુ સારા કામ કરી અને સિદ્ધિ મેળવશું એવી અમને સંપૂર્ણ શ્રદ્ધા છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયું હોવાથી આગામી 5 દિવસ સુધી કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. કચ્છ જિલ્લામાં પણ અમુક સ્થળે આ દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વચ્ચે ગઈ રાત્રે મુન્દ્રા ખાતે વરસાદી ઝાપટું વરસ્યું હોવાના અહેવાલ છે. ડિઝાસ્ટર વિભાગ દ્વારા કચ્છમાં તમામ તાલુકાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. હાલે વાતાવરણીય વિષમતા વચ્ચે કચ્છમાં દિવસે ઉચ્ચ તાપમાનની ગરમી અને રાત્રે ઠંડી અનુભવાય છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ સુધીમાં અમુક સ્થળે હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. આ સાથે વિશેષ વેબ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.